સ્વાગત છે મારા નવા વિડીયોમાં. ચેપ્ટર 2 બહુપદીઓ, સ્વાધ્યાય 2.2. બહુ ઇઝી ચેપ્ટર છે, એકદમ સિમ્પલ. દેખો, પહેલી રકમ શું કહે છે? દર્શાવેલ દ્વિઘાત બહુપદી શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. x² - 2x - 8. પહેલી અને છેલ્લી ઘાતનો ગુણાકાર કેટલો થશે? અહીં એક સમજવાનું, કશું નથી એટલે એક સમજવાનું. કેટલી? 8. હવે 8 શું કરું છું? મેં 2 મળે, મને -2. શું કરું? મને 2 મળે. 4 દુ 8, બરાબર? માઇનસમાં 4 દુ 8 થી મને -2 મળે. પહેલી ઘાત અને ત્રીજી ઘાતનો ગુણાકાર તે મને વચ્ચેની ઘાત મળવી જોઈએ, બરાબર? આપણો જવાબ અહીંથી ચાલુ થાય છે. એટલે આપણે શું કર્યું? x² - 4 - 2x. x આપણે બહાર કાઢી લઈએ. પહેલાં x મેં બહાર કાઢ્યું એટલે તમે ખબર પડે. મેં અંદર x મૂકી દઈશ, મેં કહેશું અંદર એક સ્ટેપ વધારે, -8. x² - 4x - 2x - 8. આ x મેં આપી દીધો, કૌંસ છૂટો પાડી દીધો મેં, બરાબર? શું થશે? x. હવે મેં આનો આ ભાગનો અને આ ભાગનો મેં કોમન કાઢીશ. મેં આ ભાગનો અને આ ભાગનો કોમન કાઢીશ. શું નીકળશે? x ના x અંદર x -4 થશે ને? આ ભાગનો માઇનસ પ્લસ, આ ભાગનો કોમન આટલા ભાગનો, બરાબર? શું થશે? 2 બાર x અંદર -4 દુ 8, 2 ચોક 8, 2 ચોક 8. મેં આવી રીતે 2 ચોક 8, બરાબર? સિમ્પલ. x + 2 ને x -4. આટલું આવી ગયું, બરાબર? હવે શું હોઈશ? px અહીં મેં લખીશ એવું, px = 0 લેતા, એટલે મેં આને 0 આપીશ. x + 2 = 0 અને x - 4 = 0. શું થયું? x = -2 અને આ x = +4 થાય, બરાબર? ચોરસ આટલું આવ્યું. હવે px શૂન્યનો સરવાળો અને ગુણાકાર એ શોધવાનું રહ્યું આપણે. એકદમ સિમ્પલ છે. બી લખશો આપણે px = x² - 2x - 8 ને ax² + bx + c. x² નો સહગુણક, x નો સહગુણક ને આ અચળ પદ છે, બરાબર? સાથે સરખાવતા શું થશે? આ a કેટલા આવશે? a અહીં કશું નથી એટલે 1. b કેટલા આવશે? -2. c -8, બરાબર? દેખીએ હવે આપણે શૂન્યનો સરવાળો. સૂત્ર બોલો. શૂન્ય સરવાળાનું સૂત્ર મેં કીધું નથી, મેં બોલવા કહું છું. શૂન્ય સરવાળાનું સૂત્ર છે -b/a. -b કેટલા? એટલે આ થશે માઇનસ પ્લસ થશે કે નહીં થાય? પ્લસ અંદર થઈ જાય છે, બરાબર? એટલે આપણે આને કોઈ નિશાની આપી નહીં, માઇનસને. માઇનસ
-2 / a. હવે અહીં લખવાનું છે એક્સનો સહગુણક, બરાબર, -2 એક્સનો સહગુણક. તમારે આખું લખવાનું છે. આવું લખું છું, જગ્યા નથી એટલે તમારે આખું લખવાનું છે. એ x² નો સહગુણક. આખું લખવાનું છે તમારે. નીચે 0નો ગુણાકાર. ગુણાકારનું સૂત્ર છે c/a. શું છે? c/a. c એટલે અચળ પદ. કેટલા છે? c -8/a કેટલા છે? 1. આ છે અચળ પદ ને આ x² નો સહગુણક. આ દાખલો થયો તમારો આટલો. એકદમ ઇઝી છે. દેખીએ આપણે બીજો દાખલો. દેખો બીજો દાખલો. 4s² - 4s + 1 4 × 4. દેખો આ રફમાં કરવાનું. તમને અંદર કરશો તો વાંધો નહીં આવે, પણ આ રફમાં કરજો ને કેવા ભાગ પડશે એના. 2 × 4 2 × 4. મારે તો 4 જોઈએ છે. માઇનસ માઇનસ કરી દો તો પ્લસ થશે કે નહીં થાય? માઇનસ માઇનસ પ્લસ. તમે કહેશો હા થશે, તો કરી દો. 4s² - 2s - 2s + 1 = 0. કોમન, બરાબર. 2s અંદર પણ 2s 2 × 4 અને ss² -1, બરાબર, -1/2s માઇનસ પ્લસ માઇનસ 1. કેટલા થયા? 2s - 1 અને આ પણ 2s - 1. સેમ px = 0 લેતા, બરાબર. px એ છે. px = 0 લેતા 2s - 1 = 0, 2s - 1 = 0. કેટલા આવશે? s = 1/2. આ પણ s = 1/2. એકદમ ઇઝી. જે કર્યું તો આપણે પહેલા દાખલામાં એવું જ કરવાનું છે. px = 4s² - 4s + 1 ને x² + bx + c સાથે સરખાવતા a = કેટલા? 4, b = -4 ને c = 1. બરાબર. સિમ્પલ. શૂન્યનો સરવાળો કેટલો? -b/a. કેટલા છે? 4/a4 એટલે આવ્યું 1. એ રીતે શૂન્યનો ગુણાકાર c/a કેટલા છે? 1/4. બરાબર. આ થયો તમારો જવાબ. સિમ્પલ. દેખીએ આપણે ત્રીજો દાખલો. દેખો ત્રીજો દાખલો. જે સ્ટેપ આપણે 2 દાખલામાંથી ચાલતા આવ્યા છે એ જ સ્ટેપ ત્રીજા દાખલામાં બી. 6 તાળી 18. મારે 7 જોઈએ છે. 9 દુ 18 માઇનસમાં માઇનસ કરું તો 7 મળે મને. હા મળે, બરાબર. ચાલુ થઈ જાઓ. 6x² - 9 - 2, બરાબર, -3 x - 3, બરાબર.
6x² માઇનસ 9x પ્લસ માઇનસ માઇનસ પ્લસ 2x માઇનસ 3 કોમન લઈ લો, કેટલા થશે? 3x આવશે, 3 દુ x માઇનસ 3, બરાબર? 3 તાળી 9, 3 દુ 6, માઇનસમાં ચિહ્ન પ્લસ એ 1 ને આ તો એવું ને એવું. સિમ્પલ. 3x પ્લસ 1 અને 2x માઇનસ 3 આ મળે છે આપણને. હવે આને px ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. કેટલા આવશે? x ઇઝ ઇક્વલ ટુ 3 બાય ભૂલ થઈ જાય આપણી. ના ના કોઈ ભૂલ નહીં. x ઇઝ ઇક્વલ ટુ 1/3 માઇનસમાં થશે. આ x ઇઝ ઇક્વલ ટુ પ્લસમાં 3/2, બરાબર? લઈ લો હવે આપણે જે આપણે ચાલીએ છીએ એ પ્રમાણે px ઇઝ ઇક્વલ ટુ 6x² માઇનસ 7x માઇનસ 3 ને ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ ટુ 6, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7 અને c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3. શૂન્યનો સરવાળો માઇનસ b અપોન a કેટલા આવશે? માઇનસ 7 અપોન 6 અને શૂન્યનો ગુણાકાર c અપોન a માઇનસ 3 અપોન 6, બરાબર? અહીં લખવાનો x નો સહગુણક ને અહીં લખવાનું x² નો સહગુણક. આખું લખવાનું મારી જગ્યા નથી લખતો. અહીં આવશે અચળ પદ ને અહીં આવશે x² નો સહગુણક. આ થયો તમારો દાખલો. દેખીએ આપણે ચોથો દાખલામાં આપણને અચળ પદ નથી આપેલું. x² એટલે u² u નો સહગુણક આપણને આપેલું નથી. આપણે શું કરશું? ડાયરેક્ટ એનો કોમન લઈ લઈશું. ડાયરેક્ટ કોમન એટલે દેખો 4u પ્લસ 2, બરાબર? 2 ઇઝ ઇક્વલ ટુ 0 થયું ને? 4u², 4 દુ 8, 8u, બરાબર? કોઈ ડાઉટ હોવો ના જોઈએ આ પ્રશ્નમાં. લઈએ આપણે px ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. સિમ્પલ દાખલો છે, સિમ્પલ. क्या થશે? 4u ઇઝ ઇક્વલ ટુ 0 અને u ઇઝ ઇક્વલ ટુ u પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. u ઇઝ ઇક્વલ ટુ 0/4 અને આ u ઇઝ ઇક્વલ ટુ -2. આ 0 થઈ જશે, બરાબર? 4 છે. બસ આટલું જ. હવે જે કરીએ છીએ એ જ શું? pu ઇઝ ઇક્વલ ટુ 4u² પ્લસ 8u ને au² પ્લસ bu પ્લસ c સાથે સરખાવતા x, આજે વખતે x નહીં u છે, એટલે મેં u લીધો. આમાં કોઈ ડાઉટ ના હોવો જોઈએ, બરાબર? કેટલા થશે? a ઇઝ ઇક્વલ ટુ 4, b ઇઝ ઇક્વલ ટુ 8 અને c ઇઝ ઇક્વલ ટુ 0. કમ્પ્લીટ છે જ નથી. શૂન્યનો સરવાળો
માઇનસ બી અપોન એ શૂન્યનો ગુણાકાર સી અપોન એ 8/4 બરાબર 0/0 થશે. આ થયો તમારો દાખલો. દેખીએ આપણે પાંચમો દાખલો ને એકદમ ઇઝી દાખલો. બસ થોડુંક સમજવાનું છે. શું સમજવાનું છે? અચળ પદ આપેલું છે, x² આપેલું છે, x નથી આપેલું, x બરાબર. શું કરીશ? જે મેં પેલા દાખલામાં કર્યું, ચોથા દાખલામાં એ જ દાખલો, સેમ પ્રોસેસ. કેવી રીતે? શું છે અહીં? t² - 50 બરાબર. એને શું કરીશ? t² - અંડર રૂટ શું અંડર રૂટ સ્ક્વેર. આવું કરીશ તો ચાલશે? 2 છે હા. અંડર રૂટ સ્ક્વેર 15 થાય ને, કેમ કે વર્ગમૂળ નીકળતો નથી. જો આની જગ્યાએ 36 હોત તો મેં અહીં 6 મૂકતો. જો 36 હોત ને મેં 6 મૂકતો, કારણ કે એનું વર્ગમૂળ નીકળે છે. 25 હોત તો મેં 5 મૂકતો. 225 હોત તો મેં 15 મૂકતો. સમજણ પડી ગઈ ને? બસ ઇઝી છે એકદમ. બરાબર. એટલે મેં આ સ્ટેપ તમારે સમજવું પડશે. શું કરીશ? કોમન લઈ લઈશ મેં આમાંથી જ, અંદરથી જ. t - અંડર રૂટ 50 પ્લસ ઓર માઇનસ થશે ને, પ્લસ ઓર માઇનસ અંડર રૂટ. બેસિક સ્ટેપ છે એકદમ. t પ્લસ એક સેકન્ડ t પ્લસ અંડર રૂટ 50 બરાબર. પ્લસ ઓર માઇનસ છે એટલે અંડર રૂટ સ્ક્વેર છે એટલે પ્લસ ઓર માઇનસ. px = 0 લેતા શું થશે? t - 50 = 0, t પ્લસ 50 = 0. t = 50 અને આ t = -50 અંડર રૂટમાં બંને બરાબર. એકદમ સિમ્પલ. હવે જે આપણે કરીએ છીએ એ સ્ટેપ શું થશે? t છે આજ વખતે એટલે pt = t² - 50 નો ને આવશે 50 ને at² + bt + c સાથે સરખાવતા શું થશે? a = 1, b = 0 કારણ કે આપેલા નથી, c = 50. આ અચળ પદ છે, આ અચળ પદ આપેલ છે, એક્સનું પદ આપેલ નથી. શું આવે છે? એક્સનો સહગુણક, x² નો સહગુણક, એક્સનો સહગુણક અને અચળ પદ આ આવે છે. આપણને આપેલ નથી. આ એકદમ સિમ્પલ. શૂન્યનો સરવાળો b/a માઇનસ 0 થઈ જશે ને, 0 થઈ જશે. શૂન્યનો ગુણાકાર c/a 50 - 50/1. આ થયો તમારો પાંચમો દાખલો. એકદમ ઇઝી. દેખીએ આપણે છઠ્ઠો દાખલો. દેખો છઠ્ઠો દાખલો શું કહે છે? હવે આપણે જે પહેલો બીજો દાખલામાં આપણે જે બીજા દાખલામાં જે કરતા હતા એ જ સ્ટેપ. 3 ચોક 12 મારે એવું કરવાનું છે અહીં 1 આવે, x છે એટલે અહીં કશું નથી એટલે 1 તો મળે ને, બરાબર. શું થશે? 4 તાળી 12 આવશે, માઇનસમાં આવશે 3 એટલે મારે અહીં 1 મળી જશે. બરાબર. એકદમ ક્લિયર.
તો થશે અહીં 3x² માઇનસ 4 માઇનસ 3 આની જગ્યા પર x આપી દઈશ મેં અહીં -4 બરાબર 3x² માઇનસ 4x માઇનસ 3x માઇનસ 4 આ x મેં આપી દીધો કૌંસમાં અંદર એકદમ ઇઝી કોમન લઈ લો આનું કોમન લઈ લો અને આનું કોમન લઈ લો આનું કોમન અને આનું કોમન શું થશે કોમન 3x x અંદર ને અંદર ના x આવશે ને x આવશે x અંદર એટલે આ 3x થશે 3x માઇનસ 4 બરાબર માઇનસ માઇનસ પ્લસ એક ને આ સ્ટેપ એવું 3x માઇનસ 4 x પ્લસ 1 3x માઇનસ 4 આ થશે px ઇઝ ઇક્વલ ટુ 0 લેતા વ્યવસ્થિત લખજો નોટમાં મેં તમને સમજાવવાનું છું મારે સમજાવવાનું કામ છે મારું બરાબર વ્યવસ્થિત એકદમ કમ્પ્લીટ નોટમાં લખજો px ઇક્વલ ટુ 0 લેતા શું છે x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને 3x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ થશે x ઇઝ ઇક્વલ ટુ -1 ને આ થશે x ઇક્વલ ટુ પ્લસ 4/3 બરાબર હવે જે આપણે જે સ્ટેપ જે ચાલે છે એ શું સ્ટેપ છે px ઇઝ ઇક્વલ ટુ 3x² માઇનસ x માઇનસ 4 ને ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ ટુ થશે 3 b ઇઝ ઇક્વલ ટુ થશે -1 ને c ઇઝ ઇક્વલ ટુ થશે -4 બરાબર ક્લિયર શું થશે શૂન્યનો સરવાળો -b/a -1/3 આ થશે તમારો જો મેં ભૂલી ગયો હોય આગલા દાખલામાં એક્સનો સહગુણક ને x² નો સહગુણક તમે લગાવી દેજો બરાબર આ લગાવવું પડશે ફરજિયાત છે x² નો સહગુણક આખું લખજો તમે અહીં x નો સહગુણક ના અહીં x નો સહગુણક નહીં x² નો સહગુણક ભૂલ થાય છે મારી પર શૂન્યનો ગુણાકાર સૂત્ર બોલો શૂન્યના ગુણાકારનું સૂત્ર યાદ રાખજો આ MCQમાં PYQમાં તમારે આવી જાય PYQ તમે સોલ્વ કરતા નહીં હોય 12માં આવતા તમારે 10માં મેં હશે જ કદાચ MCQમાં કામ લાગશે આ સૂત્ર યાદ રાખજો Q નથી એ છે લાંબી દંડી ખેંચું છું બરાબર કેટલા થશે c -4/3 આ તમારો બીજા દાખલો આપણે દેખીએ પાર્ટ 2માં બરાબર મળીએ તાર પાર્ટ 2માં